આ મુદ્દો અત્યારે માનવ જીવનની સૌથી મોટી સમસ્યા છે કે છોકરાઓ પેદા કરવાનું બંધ કરો, કારણ કે જે પેદા થઈ ચૂકેલા છે એ પણ તડપીને મરવાના છે ક્લાઇમેટ ચેન્જના કારણે. ના કોઈ નેતાને આ વાતની પડી છે, ના કોઈ ન્યૂઝ ચેનલ તમારી સુધી આ વાત લાવશે, કારણ કે આ વાત તમને કહી દીધી તો તમારા સ્વાર્થ ઉપર જબરજસ્ત ઝાટકા લાગશે. લોકોના સ્વાર્થ તૂટી જશે. નેતા અને ન્યૂઝ ચેનલ તમારા સ્વાર્થને ટકાવી રાખવા માટે તો ચાલી રહી છે. આસાન ભાષામાં પૃથ્વી ઉપર જ્યારે એક છોકરું પેદા થાય છે ત્યારે એના રહેવાની, ખાવાની, પીવાની, આખા જીવનમાં જે વસ્તુનો ઉપયોગ કરશે એ બધી વસ્તુઓ લઈને પેદા નથી થતો. એ પૃથ્વી ઉપરથી જંગલ, વૃક્ષો કાપીને પોતાના રહેવાની જગ્યા બનાવે છે. ફેક્ટરીઓમાં એની દરેક જીવનની જરૂરિયાત વસ્તુ બનાવવા માટે જે પ્રદૂષણ થાય છે, એકથી બીજી જગ્યાએ જવા માટે જે પ્રદૂષણ થાય છે, એ બધાની અસર પૃથ્વી ઉપર પડે છે. હવે એક માણસની વાત કરી, પૃથ્વી ઉપર 800 કરોડ માણસો છે. હૃદય ઉપર પથ્થર મૂકીને સાચું કહું તો પૃથ્વી એ હાલતમાં જ નથી કે એક પણ પેદા થયેલા છોકરાને હવે સહન કરી શકે, અને અહીંયા ધડાધડ છોકરાઓ પેદા થાય છે. આપણી વિકાસ અને ભોગની આંધળી દિશાએ પૃથ્વીને બીમાર કરી દીધી છે. હવે પૃથ્વી જ બીમાર હશે તો એના ઉપર રહેવાવાળા માણસો કઈ રીતે બચી જશે? ખોટી વિકાસની જે દિશા અને કામના છે એના ઉપર પૃથ્વી અત્યારે તમાચો મારી રહી છે. આ વિડીયો જોવા માટે YouTube પર સર્ચ કરો ધ ઓનેસ્ટ ગુજ્જુ અને આ ફોટાવાળો વિડીયો જોઈ લો.